તો મહાદેવ મહાદેવ કહી દે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો પ્લીઝ. તો હલો મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો એક નવા બ્લોગની અંદર ફરી વાર તમારું સ્વાગત છે. કા દેવીજી કે હુઆ? તો દેવીજીનો તરમ જ મૂડ ખરાબ છે. શું થઈ ગયું? શું થયું? તો આજે છે ને કૃપાલી 1 મહિનાની થઈ ગઈ, એટલે મારો ભાઈ એટલે કે નાનકો ડેકોરેશન કરે છે અને આપણે એક સાઈડ કોફી પીવાની બાકી છે. કૃપાલી 1 મહિનાની થઈ ગઈ ને રમકડા કેટલા બધા કાઢી મૂક્યા છે. તો આપણે પછી બતાવીએ તમને. એની પહેલાં કોફી આપણે બની જઈ છે, એને ગળી લઈએ તો તમને ખબર છે. ખાવા પીવાનું પહેલાં હોય આપણે. તો આપણી કોફી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો કોફી પી લઈએ, કારણ કે આ બધા નાસ્તો કરીને જ બેઠા છે. જાઓ, અમારી કૃપાલી 1 મહિનાની થઈ ગઈ. ચિરાગ, દીદી કેટલા મહિનાની થઈ? એ ચિરાગ, આજ તો કૃપાબેન મારે ખિલખિલાટ છે. આજ જો કેવી તાકી રહી છે. આ ભાઈએ તો ચોકલેટનો ઢગલો કરી નાખ્યો છે અત્યારે, એટલે આ ભાઈને મોજ પડી ગઈ. યાર ભૂલી જેવું કરે, ભૂલી જેવું કરે નહીં. તો ચાલો નાસ્તો કરી લઈએ, પછી આવીએ. અને આ ચિરાગના રમકડા કેટલા છે? આમાંથી કયું યશવીને હાલ દેવાનું આપણે? આ એસવીના જ છે બધા રમકડા, એસવીને આપી દેવાના. ચમ પપ્પાને ના મરાય. गुड मॉर्निंग. પપ્પા મરાય इनका तो मूड ही खराब है जी. क्या हुआ रे? ये देखो कितना मान मांगती है ये. सब्सक्राइबर बोलते गुड मॉर्निंग नहीं बोलता है तुम. ओ जी, ये देखो पीछे पीछे घुमाते हो. ये देखो देखो कैसा है लोग. ये गुड मॉर्निंग जी. हर हर महादेव. अभी ये तो बोलेगी हर हर महादेव. देखो महादेव का नाम भी नहीं ले रही है. तो गाइस आज क्यों नहीं बोल रही हमें पता ही नहीं है, तो क्या करें. તો કૃપાલી જતી રહી, પણ ચિરાગ હજી આના શીખે 1-2 વરા લખે. એ આમ જો એ ભાઈ. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું હતું ઓફિસે, પણ ચિરાગ ભાઈ છે ને આમ જો ચા જાવું તારે? હે ચા જાવું હે? ક્યાંથી ક્યાં નીકળે જો. તો ચાલો ઓફિસે જઈએ અને બપોર આવીને મળીએ. તો હું સોનલ પેલી સાઈડ માથું ઓળાવે છે. તો આપણે આવી ગયા હતા અત્યારે જમવા. સરસ મજાનું બટાકાનું શાક બનાવ્યું, જે મને નહીં ભાવતું. શું બતાવે તું? ચિરાગ કંઈક વિડીયો બતાવે છે. કૃપાલી બેન પેલી સાઈડ સુઈ ગયા છે અને આ ભાઈ ખાવા. મમ્મી છાશ બનાવે છે. પહેલા જમી લઈએ પછી પાછા મળીએ થોડી વાર. શું કે? હા ભાઈ નવું માઇક લાવે એટલે આપણને તો અડવા ના દે. ભાગી નાખું રાતે, ભાગી નાખું. તો ચાલો પહેલા જમી લઈએ. તો આ ચિરાગ રહ્યો ને એ કહેવાય ને કૃપાલીના મોજા હાથમાં પહેરવાના, અલા પગમાં પહેરવાના મોજા હાથમાં પહેરીને ફરતા હોય. અને અમારું ભોલું ભાઈ તો નવું કંઈક કરીને આવ્યા ફરવા ગયા ત્યાં. શું પહેરીને આવ્યો તું આ? હે શું લેવા જાવ? તો ચિરાગ ભાઈ આ પોપટ પડ્યું છે ઘરે, તો કે બીજું લાવું. તો ભોલું એ કેવું પહેર્યું છે જુઓ પગમાં. ગાઈઝ ઘણા દિવસે ગોલું આજ તો નીચે રમવા આવ્યો છે અમારે. એ આમ જો ઊભો થતા શીખી ગયો. અને ચિરાગ સીડીએથી પડ્યો હતો એટલે ઢેચું કરાવી દીધું છે. ચિરાગ અમાય તો ચીરો. અને આ સાઈડ છે ને મફતનું વાઈફાઈ નો ઉપયોગ કરે છે. ના ના જો ચિરાગ ને ચા વાગ્યું છે. આમ તો
આ સીડીએથી પડ્યો તો આજ એટલે આ બધું લાલ થઈ ગયું છે. જો આ બધું લાલ થઈ ગયું છે. સીડીએથી પડ્યો તો ને આ સાઈડ ભોલું ભાઈ એની ગાડી લઈને રમી રહ્યા છે. હાય ભોલું. ભોલું આજ તો જો ચૂ પહેરી રહ્યો છે. નવું નવું લાવ્યો. કોણ લાવ્યું? પાપા લાયા? તો આપણે આવી ગયા હતા ઘરે અને જવાનું છે અત્યારે આપણા પ્લોટે એટલે કે વાડે. એટલે મારે મમ્મી ને એને ચિરાગ સોનમ તો આવવાની નહીં. તારે આવવાનું? કાલ આવવાનું? કાલ. અને પેલી સાઈડ કૃપાલી સૂતી છે ને મમ્મી હંતા હંતા શું ખાય ખબર નહીં. કેળું ખાઈ ગઈ બોલો. તો હાલો સુભીબેન અને ચિરાગ રાહ જોઈને પછી કૂતરું અંદર આવી ગયું એટલે બિચારો બાળકો તો બાઈક રેડી છે. હા જો એ ચડે જો. તો મિત્રો અમે પહોંચી ગયા હતા અમારા પ્લોટે એટલે કે અમારો વાડો છે અહીંયા. અને અમે જો મહાદેવ મહાદેવ ફરકી રહી છે. અને મમ્મી કહેવાય ને બગીચાની અંદર ગયા છે. તો આ સાઈડ નકરા બાવળ વધી ગયા છે એટલે બધા એકે બાવળ કાઢ્યા નથી. પહેલી વાર ગયા અમે આવ્યા હતા ને ત્યારે ખબર આપણે આ વાડ કરી હતી તો બાવળ સૂકી ગયા એ આપણે વાડ કરી હતી. અને અંદર મમ્મી વાવણી કરે છે. અહીંયા જઈને શું કરવાનું? શું કરવાનું? લપસડીઓ ખાવાની? તો કહી દે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો પ્લીઝ. તો પેલી સાઈડ તો મમ્મી હજી બાવળ વાઢી રહ્યા છે. જો ભાઈ એ રવિવાળા આવીને કરી નાખશું. અહીંયા શું આવે? મમ્મી અહીંયા વાલો વાબા બેસી ગયા બોલો. હા સર કેવો જો હમણાં વરસાદ આવે એટલે પાંગરી ગયા ભાઈ. આ વરસાદ આવે ને એમાં પાંગરી ગયા. જો આ ઝાડ હમણાં નતું પાંગરેલું ને કે મસ્ત પાંગરી ગયા આવે. તાજેતરમાં વરસાદ થયો ને એટલે આ બધી જીવાતો આવી ગઈ છે. અહીં જો તો આ જીવડાને તમે શું કહો છો ને અમને કમેન્ટમાં જણાવજો ને ચિરાગ. અને શું કહેવાય? શું કહેવાય એને? અને શું કહેવાય? તો જો કેટલી બધી પડી છે. આને શું કહેવાય જ નહીં ખબર અમને. તો તમે કહેજો અમને કમેન્ટમાં શું કહેવાય ચિરાગ એને. પેલી સાઈડ મમ્મી ચૂલાનો ચા પીવા બેઠા છે. કહેતો તો કે આવે મને નાખી દઈશ તો ગાઈ જો અરે મને પાણીમાં નાખવાની વાતો કરે. શેમાં નાખવાના? તમે આમાં પાણીમાં પથરા નાખવા આવ્યા છે નહીં? જો આખું તલાય છે ને મોટું બધું આ બધું સુકાઈ ગયું છે અને કહેવાય ને તો ચિરાગને પથરા નાખવા આવ્યા હતા. અને આ કૂવો છે કેટલો જૂનો જો હાથથી ગાળેલો કૂવો છે. અને આ ભાઈને છે ને હજી પાણી પથરા નાખવા હું નાખું તાર? ચિરાગ પૂછી દીદીને શું થયું તું કે યશી તને શું થયું તું? હે યશુને ઇન્જેક્શન માર્યું. ઇન્જેક્શન ચો મારી દીદીને? યશુ તને ઇન્જેક્શન ચા મારી તું? એવું તને તાવ આવ્યો આજ? તો આજે તો અમારો લાડકો હે મટી ગયો. હા અશ્વિને આ તાવ આવ્યો હતો એટલે દવા લીધી અને મટી ગયું. ચિરાગ ભાઈએ એને ચોકલેટ આપી. તને ચોકલેટ કોને આલી અશ્વી? અને અમારા કૃપાલી બેન આવી ગયા છે જો. ટણ યશ્વીની બેનપણી ને યશવી તારી બેનપણી છે ને તેડ તો પપ્પી કર લે એક. તો ચિરાગને એને પપ્પી કરવાની આદત છે જો કંદા તો. તો કૃપાલી બેનને લઈને દાદી બેસી ગયા છે ને સોનલે જમવાનું બનાવ્યું છે. હાય હા મારી લાડકીને તાવ આવી ગયો બિચારી ઢીલી થઈ ગઈ. તાવ આવે ને તો સરસ મજાના જમવા બેસી ગયા છે અને સોનલે બનાવ્યું છે સરસ મજાનું ગવાની ફળીઓનું શાક એટલે ગવાનું સબ્જી. તો આને તો નંબર આવી ગયા જો કેવી લાગે ચશ્મા. તો એને ગવારનું સબ્જી લઈ લીધું છે અને મેં ગવારનું સબ્જી અને ડુંગળી અને સરસ મજાની માખણવાળી છાશ છે. તો સરસ મજાનું જમી લઈએ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? અને કહેવાય ને કૃપાલીબેન 1 મહિનાના આજે થઈ ગયા. તો કૃપાલીબેન માટે 1 લાઈક તો બને છે. અને ચિરાગ તો આજે કોને તળાવની અંદર પથરા નાખતો હતો. તને ખબર અમે જ્યાં હતા અમે તો પથરા નાખીને આવ્યા. કાલ આપણે જાવ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.